નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના મિશન નાકા નજીક શૌર્યચક્રથી સન્માનિત થયેલ વીર જવાનનું સન્માન કરાયા બાદ બાઇક રેલી કાઢવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ચાપાવડી ગામના વીર જવાન મુકેશકુમાર ગામિતનું ભવ્ય સન્માન કરી બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે સન્માન વીર જવાનને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવતા રાજ્ય સહિત જિલ્લા અને સમાજનું ગૌરવ વધારતા કરવામાં આવ્યું હતું, જે માહિતી 5 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાની ગામની સગીર વયની બાળકી પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। સોંગઢ તાલુકાના ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ આરોપી દિલીપભાઈ કોકણીએ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં સગીરાને 5 માર્ચનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો હતો, જેને લઈ પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી દ્વારા ઉચાપત અંગે પત્રકાર પરિષદ કરી માહિતી આપવામાં આવી। તાપી જિલ્લાના ચકચારી તબીબ શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની અરજી આપનાર મહિલાઓ સાથે 3 કરોડથી વધુની ઉચાપત અંગે તબીબના પત્નીએ આપેલ ફરિયાદ અરજીનો ગુનો દાખલ થતાં ડીવાયએસપી પ્રમોદ નરવાડે દ્વારા 15 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી। તબીબના પત્ની દ્વારા ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે। શું મેટર? ગઈ તારીખ 17/6/2024 રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવેલી, જે કામે અરજદાર હેમાંગીબેન વાઇફ ઓફ શૈલેન્દ્રભાઈ રમેશભાઈ ગામિતનાઓએ ઉચાપત બાબતે ફરિયાદ આપેલી હતી, જે ફરિયાદની પ્રાથમિક તપાસ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસના અંતે આ કામે હેમાંગીની પેથોકેર લેબોરેટરી, વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુમાં લેબ ટેકનિશિયન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ મેનેજમેન્ટમાં કામગીરી કરતી 2 મહિલાઓએ આ નાણાંની ઉચાપત કરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવતા ગઈકાલ તારીખ 8/7/24 રોજ 406, 420, 408 તથા 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલાની ઉચાપત કરવામાં આવી છે અને કઈ રીતના લોકો ઉચાપત કરતા હતા? આ જે ઉચાપત કરવામાં આવેલી છે એમાં એમની પાસે હોસ્પિટલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું કામ આપવામાં આવેલું હતું, જેમાં હોસ્પિટલમાં આવતા નાણાં એમના પ્રાઇવેટ એકાઉન્ટમાં પણ લેવામાં આવતા હતા। તો એ એકાઉન્ટના નાણાં તથા હોસ્પિટલની જે આવક છે એ બંને મળીને ટોટલ 3 કરોડ અને 67 લાખ રૂપિયાની આસપાસ આંકડો થાય છે। કરોડો રૂપિયાની ઉચાપત થઈ છે। આમાં હવે આગળ કઈ દિશામાં તપાસ થશે? આઈટી બાઈટી કે કંઈકને આ કામે સાહેદોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આ જે ઉચાપત છે એના નાણાં ક્યાં સગે વગે થયા છે એ સંદર્ભે સાહેદોના નિવેદનો મેળવી આગળની તપાસ ચાલુ છે। કયા સમયગાળા દરમિયાન આ ઉચાપત કરવામાં આવી હતી? આ ઉચાપતનો સમયગાળો સને 2019 થી 2024 સુધીનો છે। સામા પક્ષે પણ દુષ્કર્મ અને છેડતીની અરજી પોલીસ મથકે આપવામાં આવી છે, એમાં કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? આ કામે જે સામાવાળા છે એ લોકોએ પણ અરજી 1/7/2024 રોજ આપેલી છે, જે અનુસંધાને તેઓનો સંપર્ક કરતા તેઓએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ નથી। સર, હેમાંગીની બેને 17 તારીખે અરજી આપી હતી, હજુ સુધી તપાસમાં શું સાહેબ બહાર આવ્યું છે? આ કામે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તથા હોસ્પિટલને થયેલ નુકસાની જોતા રૂપિયા 3 કરોડ 67 લાખની ઉચાપત થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। 2019 થી જ્યારે ઉચાપત ચાલુ હતી ત્યારે અત્યાર સુધી આ વિલંબ થવાનું કારણ શું? આ ઉચાપતની ફરિયાદમાં 1-2 મેટર 2024માં એમના ધ્યાન પર આવતા એ લોકોએ કોમ્પ્યુટર્સ રેકોર્ડ્સ વેરીફાઈ કરી અને આ બાબતે પ્રાથમિક અરજી કરેલ હતી। તાપી એલસીબી પોલીસે સોંગઢ રેલવે સ્ટેશન નજીકથી બાઇક ચોર આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના વિનોદ પ્રતાપ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે સોંગઢ રેલવે સ્ટેશન નજીકથી ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જેની પાસેથી પોલીસે કુલ 7 બાઇકનો કબજો લઈ કુલ 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જે આરોપી સોંગઢ કિલ્લા પર આવતા સહેલાણીઓના તેમજ સોંગઢમાં છેલ્લા 6 મહિનાથી બાઇકની ચોરી કરતો હતો। પોલીસે હાલ શહીદ સલીમ ઘાચીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી શિવસદન ખાતેથી ધોવાઈ ગયેલા લો લેવલ પુલ અંગે અધિકારીએ માહિતી આપી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામે લો લેવલ પુલ ધોવાઈ જતા શિવસદન ખાતેથી નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ ગાવિતે માહિતી આપી હતી, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। હું નાયબ કાર્યપાલક ઇજનેર
સંદીપ ગાવિત પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા જે અત્યારે ગાણી અને બામણામાંને જોડતો જે કોઝવે છે એ વર્ષ 2004ની આસપાસ બનાવવામાં આવેલ હતો અને અત્યાર સુધી આમાં કોઈ રિપેરિંગ કે એવા ખર્ચાની જરૂર નથી પડી. ગત વર્ષ 2 વર્ષમાં પૂર્ણા નદી અને ઓળલ નદીમાં પાણી વધારે હોવાના કારણે આ કોઝવે ડુબાણમાં થયેલ હતું. એના લીધે સાઈડના એપ્રોચ જે થોડોક ધોવાણ થઈ ગયેલ છે તેનું હાલમાં હમણાં પાણી ઓછું થયું છે. ગઈકાલ સુધી ભરાવો હતો, આજે પાણી ઓછું થયું છે તો ટીમ મોકલીને ચેક કરવા કીધું છે અને જે એપ્રોચનું જે જોડવાના જે ખાડા પડ્યા છે એ સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સોનગઢ શહેર ખાતે આવેલ BSNLના સ્ટોર રૂમની બારી તોડી તસ્કરોએ 50,000થી વધુના સામાનની ચોરી કરતા ફરિયાદ નોંધાઈ. સોનગઢ નગર ખાતે આવેલ BSNL ઓફિસના સ્ટોર રૂમની બારીમાંથી અંદર પ્રવેશી જઈ તસ્કરોએ હાથ સફાઈ કરી હતી, જેમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને લઈ જુનિયર ટેલિફોનિક ઓફિસર 50,000થી વધુની ચોરી અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, જે માહિતી 4:15 કલાકે મળી હતી. ડોલારા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિને સામાન્ય બાબતે કડુ વડે માર મારતા 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. વ્યારા તાલુકાના ડોલારા ગામે આવેલ બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિ અભિષેક ગામિતને 4 જેટલા વ્યક્તિઓ રાહુલ ગામિત, અજય ગામિત, સંજય ગામિત અને રાજુ ગામિત દ્વારા ભેગા થઈ માર મારવામાં આવતા, જેમાંથી અભિષેક નામના આરોપીએ ફરિયાદી રાહુલ ગામિતને કડુ વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય કેટલાક કિસ્સાઓમાં બચાવવા જતા તેઓને પણ માર મારવામાં આવતા પોલીસે 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે, જે માહિતી 2 કલાકની આસપાસ પ્રાપ્ત થઈ હતી. ઉમરવાવ નજીક ગામે જુગાર રમતા 2 જુગારીને પોલીસે ઝડપી લીધા, જ્યારે 5 જુગારીને વોન્ટેડ જાહેર કરાયા. ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉમરવાવ નજીક ગામે જુગારધામ પર પોલીસે છાપો માર્યો હતો, જ્યાં ગોળ કુંડાળું કરી પત્તા પાનાનો જુગાર રમતા 2 આરોપી સુરેશ ભીલ અને રણજીત ભીલને ઝડપી લીધા હતા. જ્યારે 5 જુગારી રેડ જોઈ ફરાર થઈ જતા તેઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની વિગત 4 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.